સચિન જીઆઈડીસી માં સગીર વયના પુત્રએ પિતાની હત્યા કરી હતી। પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેના જ પુત્રએ હત્યા કરી હતી। અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પુત્રએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં સગીર વયના પુત્રએ પિતાની હત્યા કરી હતી। પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેના જ પુત્રએ હત્યા કરી નાખી હતી। પિતાના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પુત્રએ પિતાને ચપ્પુના ઘા માર્યા હતા। ચપ્પુ વડે પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં સગીરના પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સચિન જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે હત્યારા સગીરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સતીશભાઈ इतना ये तो कुछ झगड़ा करता होता मेरी और छोड़ा ने बजाने साइड पे कर भाई गेम रमते थे छोकरा आगे डायरेक्ट चप्पू मारी दीदी ने वही डायरेक्ट चप्पू फेंकी दीदी पास એટલે પછી એમ તેમ આપણે બધું થઈ ગયું। શું સંબંધ છે મારનાર અને મરનાર? એ બાપ દીકરા છે બંને। કઈ વાતને લઈને હુમલો કરાયો? એ તો મને ખબર નહીં હાનથી ને હાન દીકરામાંથી નહીં। શું ઉંમર છે છોકરા? 17 વર્ષના 8 મહિના। શું લાગી રહ્યું છે તમને હત્યાનું કારણ? એ તો મને ખબર નહીં। હવે હું આના હારું માર્યો તો મને નહીં ખબર। મારો ખુદનો જ ભાઈ છે તો હું કરું દઉં। તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ છે? શું કામ કરતા હતા? ભાઈ તો આપણે ગાર્ડન વાળમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વાળમાં જાય બિસ્લરી વાળમાં। શેના વડે મારી? હા ચપ્પુથી મારી ઘરમાં? હા નહીં બહાર ઘરની બહાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ।